હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 5 પર્યાવરણની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાઈ 6/4/2024 એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છીએ। પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। તમારું ઘર બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણે ખબર છે સિમેન્ટ, ઈંટો, રેતી, કપચી, લોખંડ અને લાકડાનો ઉપયોગ આપણે કરીએ છીએ। તાશીનું ઘર કેવું હતું? તો 2 માળનું અને પથ્થરોનું બનેલું હતું। દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી। ત્રીજો પ્રશ્ન, ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? તો ઘેટાં અને બકરા એ પ્રાણીઓ પાળે છે। બીજો પ્રશ્ન 2A, નીચેના પ્રશ્નનો જવાબ લખો। કયા લક્ષણો માતા કે પિતા તરફથી બાળકોમાં જોવા મળે છે? તો ચહેરાનો દેખાવ, આંખોનો રંગ, ગાલમાં ખંજન, પહોળું નાક, ઊંચા હોવું, કાનની જોડાયેલી બૂટ, આ બધા લક્ષણો એમાં પિતા તરફથી બાળકોમાં જોવા મળે છે। પોલિયો વિશે ટૂંકમાં સમજાવો। તો પોલિયો એક ગંભીર રોગ છે જેનાથી બાળકો વિકલાંગ થઈ જાય છે। તેનાથી પગમાં ચાલવાની ક્ષમતા રહેતી નથી અથવા ઓછી થઈ જાય છે, પગ પાતળા થાય છે। બ છે, આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ શોધીને લખો। ખેતી કરનારને શું કહેવામાં આવે છે? તો જવાબ આપશે સી, ખેડૂત। બીજો છે, પહેલાંના સમયમાં ખેતીમાં કયા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો બળદ, એ જવાબ આવશે। જમીન ખેડવા માટે કયું સાધન વપરાય છે? તો બી આવશે, હળ। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તમને ઠંડી લાગે ત્યારે કયા કયા ઉપાયો કરશો? તો આપણે વિદ્યાર્થી મિત્રો એમાં લખી શકીએ કે ઠંડી લાગે તો આપણે તાપણું કરી શકીએ ઠંડીથી બચવા, પછી ધાબળો ઓઢી શકીએ। હવે આજકાલ બ્લેન્કેટ આવી ગયા છે તો એ પણ આપણે ઓઢી શકીએ અને ઠંડીથી બચી શકીએ। કઠિયારાએ ગરમ બટાટા ઠંડા કરવા માટે શું કર્યું હતું? તો બટાકા ઠંડા કરવા માટે તેના પર જોરથી ફૂંક મારવાનું શરૂ કર્યું હતું। પ્રશ્ન 4A, માગ્યા મુજબ જવાબ લખો। નકશામાં જંગલો અને પાણી દર્શાવવા કયા રંગોનો ઉપયોગ થાય છે? જંગલો દર્શાવવા લીલો રંગનો ઉપયોગ થાય છે, લીલા રંગનો, અને પાણી દર્શાવવા વાદળી રંગનો ઉપયોગ થાય છે। 4B, ગુજરાતમાં ક્યાં ક્યાં સરોવરો અને અખાત આવેલા છે? તો સરોવરો જોઈએ તો નળ સરોવર, નારાયણ સરોવર, અને અખાતની વાત કરીએ તો કચ્છનો અખાત અને ખંભાતનો અખાત। ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી શું મેળવે છે? તો દૂધ, માંસ, તંબુ બનાવવા ચામડું, તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મેળવે છે। ચાંગપા જાતિ વિશે ટૂંકમાં લખો। તો અહીંયા તમને બતાવ્યું છે ચાંગપા જાતિના લોકો ચાંગથાંગમાં રહે છે। અહીં તેઓ ઘેટા બકરા ઉછેરે છે। આ ઘેટા બકરા દ્વારા જ તેઓને દૂધ, માંસ, તંબુ બનાવવા ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મળે છે। કેટલીક બકરીઓથી તેઓ વિશ્વ પ્રસિદ્ધ પશ્ચિમના ઊન મેળવે છે। તેઓ તેમના ઘેટા બકરાને તેઓના ખજાનો માને છે। તો આ રીતના તમે લખી શકો। પછી પ્રશ્ન 6A છે, નીચેના પ્રશ્નના જવાબ લખો। દડાથી રમી શકાય તેવી રમતોના નામ લખો। તો ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ અને બેઝબોલ, આ બધી દડાથી રમાતી રમતો છે। બ છે, મુદ્દાસર જવાબ લખો। ખેડી ગામની શાળા અને સિંદુરી ગામની શાળામાં અનુજ શું તફાવત જુએ છે? તો એનો જવાબ અહીંયા આપણને આપ્યો છે, સંપૂર્ણ જવાબ સરસ રીતના લખ્યો છે। સિંદુરી ગામમાં શાળા છે, પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોને જેવી સંભાળ રાખતા હતા તેવી સંભાળ અહીં રખાતી જોવા ન મળી। બાળકોને નવી ભાષામાં ભણવામાં પણ મુશ્કેલી પડતી હતી। આમ શિક્ષણ અને વલણની બાબતમાં ખેડીની શાળા ઘણી જ સારી હતી। અનુજે ખેડી ગામ અને સિંદુરી ગામની શાળા વચ્ચે આ પ્રકારના તફાવત જોયા। હવે આપણે આગળ જોઈએ। ક છે, માંગ્યા મુજબ જવાબ લખો। સ્થળાંતર કરવાના કારણો જણાવો। તો એનો પણ જવાબ અહીંયા છે। લોકો નીચેના કારણોસર સ્થળાંતર કરતા હોય છે। શહેરોમાં નોકરી કે ધંધાની
તકો સારી હોવાથી ગામના લોકો આજીવિકા મેળવવા માટે શહેરોમાં સ્થળાંતર કરે છે. સરકારી નોકરીમાં બદલી થવાથી નવા સ્થળે સ્થળાંતર કરવું પડે છે. બાળકોના સારા શિક્ષણ માટે સ્થળાંતર કરવું પડે છે. પૂર, વાવાઝોડું કે ભૂકંપ જેવી આપત્તિથી બચવા માટે બંધ બાંધવાનો હોય અને ગામ ડૂબમાં જતું હોય ત્યારે, નેશનલ હાઈવે બનતો હોય કે મોટા ઉદ્યોગ સ્થપાતા હોય ત્યારે. તો આ બધા કારણો તમે લખી શકો. પછી આપણે જોઈશું કનો અથવા છે. દશેરાના તહેવાર નિમિત્તે ધનુના ઘરે જમવામાં શું બનાવ્યું હતું? તો પૂરણપોળી, જેને વેઢમી પણ કહે છે, અને તીખી કઢી આ બનાવ્યું હતું. 7મો પ્રશ્ન અ. ધરતીકંપ ખાલી જગ્યા આપત્તિ છે તો કુદરતી આપત્તિ છે. જંગલોમાં લાગતી આગને દાવાનળ કહે છે. બ છે. નીચેના પ્રશ્નનો જવાબ લખો. આપત્તિઓના મુખ્ય પ્રકારો કેટલા છે? તો આપત્તિના મુખ્ય 2 પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. ક છે. પ્રશ્નના જવાબ લખો. સફાઈ કામ માટે વપરાતા સાધનોનું નામ જણાવો. તો એમાં ઘણું બધું લખી શકો. સાવરણી, પોતું, પાવડા, તગારા, બ્રશ, જે આપણે ટોયલેટ બ્રશ આવે છે, ફિનાઇલ, ટ્રેક્ટર, ટ્રોલી વગેરે એવું લખી શકો તમે. ડ છે. નીચે આપેલ બાબતો સુટેવ છે કે કુટેવ તે જણાવો. તો સફાઈ કામદારને મદદરૂપ થવું જોઈએ તો સુટેવ. સુનીતા ઘરનો કચરો વાળીને બહાર ફેંકે છે તો કુટેવ. બીમાર વ્યક્તિને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ તો એ સુટેવ આવે. નીચેના વિધાનોમાંથી સાચા અને સામે સાચું અને ખોટાની સામે ખોટાની નિશાની કરો. તો સૂર્યમણિ ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં જોડાઈ હતી તો સાચું. સૂર્યમણિ પાક્કી સડકોવાળા રસ્તાએથી શાળામાં જવાનું પસંદ કરતી હતી તો ખોટું. તોરંગનો અર્થ કુદુક ભાષામાં વનવાસી એવો થાય છે તો ખોટું. ઠેકેદાર જંગલોને સહિયારી બેંક સમજતો હતો તો ખોટું. મિઝોરમનો મુખ્ય પાક બાજરી છે તો ખોટું. તો આ રીતના જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે સંપૂર્ણ પરીક્ષાનું દ્વિતીય સત્રાંત કસોટી ધોરણ 5 પર્યાવરણની જોઈ. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.